વડોદરા શહેરમાં અત્યારે પાણીજન્ય રોગે માજા મૂકી છે. અનેક પાણીજન્ય રોગની વચ્ચે મને કાલે 5 કેસ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોલેરા પોઝિટિવના છે એવી બાતમી મળી. સાથે એસએસજી અને જમનાબાઈ હોસ્પિટલમાં તપાસ કરતાં એસએસજીમાં 2 દિવસ અગાઉ 6 પોઝિટિવ કેસ હતા. આજે 3 કેસ, જમનાબાઈ હોસ્પિટલમાં 2 સસ્પેક્ટેડ કેસ. આ બધા ભેગા થઈને લગભગ 11થી 12 કેસની તો અમારે અત્યારે પ્રાથમિક માહિતી છે. એના તમામ પુરાવા અમે કોર્પોરેશનમાં જમા કર્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશનનું જે હેલ્થ બુલેટિન આવે છે એમાં જાન્યુઆરીથી અત્યાર સુધી કોલેરાના 0 કેસ બતાવે છે. જો કોર્પોરેશન અહીંયા આટલા બધા કોલેરાના કેસીસ છે સ્વીકારવા જ રેડી નથી, તો એનું સર્વેલન્સ ક્યારે કરશે, ક્યારે એનું કંટ્રોલ મિકેનિઝમ માટે કંઈ કરશે અને ક્યારે લોકોની કોલેરાથી બચે એ માટે સાવચેતીના પગલાં લેશે. આ બાબતે કમિશનરને, મેયરને અમે પત્ર લખ્યો છે. તાત્કાલિક ડિમાન્ડ કરી છે કે તમામ વિસ્તારો જ્યાં કોલેરાની અસર દેખાય છે એ તમામ વિસ્તારોમાં માસ સેમ્પલિંગ કરીને જ્યાં બી કન્ટામિનેટેડ વોટર હોય તાત્કાલિક ત્યાં ચોખ્ખું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા થાય. સાથે જે મોટા મોટા એલઈડીની સ્ક્રીન્સ લગાવી છે તેમાં કોલેરામાં પાણી ઉકાળીને પીવું જોઈએ, કેવી રીતના બચાય, ક્લોરીનની ટેબ્લેટ્સનું, હેન્ડ વોશિંગની તમામ આઈસી જાણકારી આપવી જોઈએ. સર્વેલન્સને સાથે કંટ્રોલ મિકેનિઝમ્સને તાત્કાલિક જે બી આખી એમની સિસ્ટમ હોય એક્ટિવ કરવી જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશન તો સ્વીકારવા જ રેડી નથી કે કોલેરાના કેસ છે. જો તમે સ્વીકારો જ નહીં અહીંયા કોલેરાના કેસીસ છે તો કંટ્રોલ ક્યારે કરવાના છે? અને વડોદરાના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે. પાણીજન્ય રોગ છે, સીધું પાણી અને ખાદ્ય ખોરાકથી સ્પ્રેડ થતી બીમારી છે. બંને ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનની અંદર આવે છે. ત્યારે સચ્ચાઈ નહીં સ્વીકારીને લોકોને ગંભીર રિસ્ક તરફ કોર્પોરેશન લઈ જઈ રહ્યું છે. આના બેદરકારી તરફ આજે કમિશનરને, મેયરનું ધ્યાન દોર્યું છે અને સાવચેતીના પગલાં લેવા માટે ડિમાન્ડ કરી છે.